રાજસ્થાન કા પ્રસિદ્ધ રબડી ઘેવર રાજસ્થાનમાં નહીં પૂરા ભારતમાં પ્રસિદ્ધ થઈ ગયું છે. હરેક રાજ્યમાં આ ઘેવર ખૂબ જ વધારે ચાલી રહ્યું છે અને ખૂબ બધાય બનાવે છે. પણ આ ઘેવર ખૂબ જ સરસ છે બનાવવામાં. તો ચાલો બનાવવાનું આપણે શરૂ કરીએ. અત્યારે અહીંયા મેં એક મિક્સર જાર લઈ લીધું છે. મશીનમાં ઘેવર નથી બનાવવાનો, આપણે મિક્સર જારની મદદથી જ બનાવવાનું છે. તો તેની અંદર 3 થી 4 ચમચી અથવા તો 5 ચમચી જેટલું ઘી લીધું છે. અને ઘી તમારે એકદમ મેલ્ટેડ જ ઘી લેવાનું છે, જામેલું ઘી નથી લેવાનું, નહીંતર ઘેવર સરખું નહીં બને. હવે તેની અંદર 8 થી 10 બરફના ટુકડા લઈ લેશું. હવે આ ટુકડા અંદર ઉમેરી મિક્સર જાર બંધ કરી અને આપણે મિક્સરમાં પીસવાનું છે. આને પલ્સ મોડ કરી અને પીસી લેવાનું છે. 2 થી 3 મિનિટ જેવું પીસતો એટલે એકદમ સરસ અંદર ઘી જામી જશે. હવે આ ઘી જામી ગયું છે તો આપણે છરીની મદદથી સાઈડમાં જે જામેલું ઘી છે એ આપણે ઉખેડી લેવાનું છે. આ પ્રોસેસ 3 થી 4 વાર આપણે કરવાની છે. જે સાઈડનું જે ઘી હોય એ બધુંય ઘી લઈ લેવાનું છે. ઘેવર બનાવવું ખૂબ જ ઇઝી છે. હવે પાછું આપણે મિક્સર બંધ કરી અને પાછું 3-4 વાર પલ્સ મોડ કરી અને પાછું પીસી લેશું. પાછું ચેક કરી જોઈ તો હજી પાછું સાઈડમાં ચોંટી ગયું છે તો પાછું આપણે ઉખેડી અને પાછું આપણે પીસશું. હવે આ જ્યાં સુધી ઘી આનું મેલ્ટ ન થાય ત્યાં સુધી આપણે પીસવાનું છે. જો એકદમ ઘી ક્રીમી જેવું મેલ્ટેડ થઈ ગયું છે અને જામેલું પણ છે. તો હવે આ પ્રોસેસ થઈ ગઈ છે આપણે ઘીની. હવે ચેક કરી જોઈ, જો એકદમ મલાઈદાર ઘી બનીને તૈયાર થઈ ગયું છે. તો આવી રીતે આપણે પલ્સ મોડ કરી અને મિક્સરમાં ફેરવવાનું છે. એટલે ઘી આપણું એકદમ પહેલાં જામી જાય ને પછી મેલ્ટ થઈ જાય. તો 1 વાટકી અહીંયા મેંદાનો લોટ લીધો છે. તો આપણે પૂરો નથી લેવાનો મેંદાનો લોટ, અડધી વાટકી જેટલો જ મેંદાનો લોટ પહેલાં તો હું યુઝ કરીશ. હવે તેની અંદર આપણે એકદમ ઠંડુ જે પાણી હોય એ જ લેવાનું છે. અને આમાં જે પાણીનો યુઝ થાય ને એ એકદમ ઠંડા પાણીનો જ યુઝ થાય. તો આપણે પહેલેથી જ પાણીનો શીશો ફ્રીઝરમાં મૂકી દીધો હતો, એટલે જો તેની અંદર બરફ પણ જામી ગયો છે. હવે આ જામેલા બરફનું પાણી જ આપણે આની અંદર લેવાનું છે. તો અત્યારે 1 વાટકી જેટલું પાણી લીધું છે અને પાછું આપણે મિક્સર બંધ કરી અને પલ્સ મોડ ઉપર આપણે ફેરવી લેશું. અને બહુ હાઈ ફ્લેમ પર બહુ ફેરવવાનું નથી. જો ફેરવશો તો તમારો મેંદો અને ઘી અલગ થઈ જાય. એટલે 1 મિનિટ જેવું જ આપણે ફેરવવાનું છે. હવે જે પાછો વધ્યો તો એ લોટ પાછો આપણે અંદર ઉમેરી દઈશું. એટલે ટોટલ આપણે 1 વાટકી જેટલો જ લીધો છે લોટ. હવે આની અંદર 4 થી 5 ચમચી જેટલો બેસનનો લોટ ઉમેરશું. હવે પાછું આપણે એકદમ ઠંડુ બરફવાળું પાણી ઉમેરી 1 વાટકી જેટલું પાછું અને પાછું આપણે મિક્સર જારમાં પીસી લેશું. તો જો આ રીતનું પીસાઈને અને મલાઈ જેવું થઈ ગયું છે. તો આપણું પરફેક્ટ છે. હજી આની અંદર થોડું એવું પાણી આપણે ઉમેરશું. પાણી ઉમેર્યા પછી પાછું એકવાર આપણે થોડું પીસી લેશું. એટલે એકદમ નરમ એવું થઈ જાય. અને બહુ નરમય નથી રાખવાનું અને બહુ પાતળું હશે તો હાલશે, પણ જાડું નથી રાખવાનું જરાય. એટલે જો આપણું આ બનીને તૈયાર થઈ ગયું છે. હજી આપણે મિક્સર જારની અંદર આપણે મિક્સરમાં રહી ગયેલું હોય તેની અંદર પાણી ઉમેરશું. હવે એક તપેલીની અંદર આપણે બેટર લઈ લેવું. પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયું છે. પાછું મિક્સરમાં જે બેટર ચોંટ્યું હોય તેની અંદર ઠંડુ પાણી ઉમેરી અને પાછું મિક્સર ફેરવી અને લઈ લીધું છે. તો અત્યારે જો આ રીતનું એટલું કન્સિસ્ટન્સી હોવી જોઈએ. જો જાડું હશે તો તમારું ઘેવર એકદમ સરસ નહીં બને, અને એકદમ પાતળું હોય છે તો બનશે. પાતળું હંમેશા રાખવું પણ જાડું નહીં રાખવાનું. હવે તેની અંદર હું અડધા લીંબુનો રસ ઉમેરીશ. એટલે ઘેવરમાં ફ્લેવર સારી આવે. વધારે રસ ઉમેરશો તો ઘેવરમાં ખાટી આવશે, ટેસ્ટ ખાટો બેસી જાય. એટલે વધારે નથી ઉમેરવાનું. જેટલું તમે બેટર ઉમેરતા હોય, અત્યારે મેં 1 વાટકી જેટલું બેટર લીધું હતું એટલે હું અત્યારે અડધા લીંબુનો જ રસ ઉમેર્યો છે. હવે આ આપણે ઘેવર બનાવવાનું છે તો જો આટલી સાઈઝનું ઊંડું તપેલું હોવું જોઈએ. કોઈ પણ કડાઈ હોય કે તપેલું, કડાઈમાં તો ન ચાલે ઘેવર, એટલે કોઈ પણ જાતની તમારે તપેલી લેવાની, પણ તપેલીની ઊંચાઈ થોડીક ઊંચી હોવી જોઈએ. હવે આવી રીતની એક બોટલ લઈ લીધી છે. આપણે ઢાંકણાની અંદર એક નાનો એવો છેદ કરી લીધો છે. 4 રીતની બોટલ છે. આવી બોટલ કોઈ પણ તમે લઈ શકો. હવે તેની અંદર આપણે આ બેટર ભરી દઈશું
અને આનાથી ખૂબ આસાનીથી ઘેવરમાં આપણે ઘેવર બનાવી શકીએ છીએ. તો હવે આ થઈ ગયું છે અને એકદમ ઘેવર ઠંડુ જોવું જોઈએ. અને જે વધ્યું હતું એ આપણે પાછું ફ્રીઝરમાં મૂકી દીધું છે. એટલે જે બેટર હોય એની કન્સિસ્ટન્સી એકદમ ઠંડી રહેવા દેવાની. અને ઘી આપણે જે ગરમ કરીશી એ ઘી તમારે એકદમ ફૂલ ઘી જ રહેવા દેવાનું છે ગરમ. અને હાઈ ફ્લેમ પર જ ઘેવર બનાવવાનું છે. જો આ રીતે થોડું થોડું ઉમેરતા જવાનું અને ઘેવર તમારું બનતું જાય. ઘેવર એકદમ જાળીદાર. જે રાજસ્થાનમાં ઘેવર બનાવે છે એ લોકો પણ આ જ રીતે બનાવતા હોય છે. અને તમે પણ આ રીતે બનાવશો ને એટલે તમારું ઘેવર રાજસ્થાનમાં જે પ્રસિદ્ધ છે એ જ ટાઈપનું ઘેવર બનીને તૈયાર થાય. તો આ રીતે આપણે થોડું થોડું ઉમેરતા જવાનું અને 2 મિનિટ જેવું રહેવા દેવાનું. પછી પાછો વચ્ચે આવી રીતે કોઈ વેલણના મદદથી વચ્ચે છેદ કરતો જવાનો અને થોડું થોડું પાછું અંદર ઉમેરતું જવાનું. એટલે 1 થી 1.5 ઇંચ જેવો જાડો ઘેવર બનીને તૈયાર થશે. અને ગેસ તમારે ફૂલ જ રહેવા દેવાનો છે. અને બેટર તમારે એકદમ ઠંડુ રહેવા દેવાનું છે. એટલે ઘેવર તમારું બળશે નહીં જરાય પણ. જો આ રીતે થોડું થોડું ઉમેરતા જવાનું. વળી પાછો વચ્ચે છેદ કરતો જવાનો અને પાછું ઉમેરી દેવાનું. ઘેવરની પ્રોસેસ આ જ રીતે કરવાની હોય છે. અને આ બોટલમાં પણ આપણે બેટર ઉમેરી અને ઘેવર બનાવી શકીએ. અને હું ચમચીની મદદથીની પણ એક ટ્રીક તમને બતાવીશ. ચમચીની મદદથી પણ ઘેવર બની શકે. જો આપણું ઘેવર બનીને તૈયાર થઈ ગયું છે. હવે આ રીતે વેલણની મદદથી લઈ અને બધું જે એક્સ્ટ્રા ઘી હોય એ આપણે નિતારી લેવાનું છે. એકદમ જાળીદાર ઘેવર બન્યો છે. જો તમે પણ ઘરે બનાવશો ને આ જ પ્રોસેસથી તો તમારી પાસે પણ તમે આ રીતે જ બનાવી શકશો ને આવું જ ઘેવર બનીને જાળીદાર તૈયાર થશે. તો આપણે અત્યારે એક ડીશ ઉપર લઈ લીધું છે ઘેવર. અને હવે એનું એકદમ બધું જે એક્સ્ટ્રા ઘી હોય એ નીકળી જવા દેવાનું છે. બની ગયું છે ને એકદમ પરફેક્ટ અને એકદમ જાળીદાર. આ પ્રોસેસથી બનાવશું ને તો તમારી પાસે પણ આવું જ બનશે. હવે આપણે ચમચીની મદદથી બનાવી. તો ચમચીની મદદથી તમારે નાની ચમચી લેવાની છે અને 5 ટીપા જેટલું ઉમેરતું જવાનું છે. અને વળી પાછું ચમચી ભરી અને વળી પાછું 5 ટીપા ઉમેરવાનું છે. એક કાંઈ ચમચી ભરીને નથી નાખી દેવાનું, નકર જે ઘેવરમાં જાળી નહીં પડે. તો આ રીતે તમે ઉમેરતા જાઓ એટલે ચમચીની મદદથી પણ ઘેવર સરસ બનશે. તો હવે ઘેવરની એક સરસ મજાની આપણે ચાસણી બનાવી લઈ. તો 1 વાટકી મેંદો લીધો હતો તો સામે આપણે 1 વાટકી ખાંડ લઈશી. હવે 1 વાટકી સામે આપણે પાણી ઉમેરશું. જેટલી ખાંડ લીધી હોય તેટલું જ સામે પાણી લેવાનું છે. અને એકદમ સરસ મજાની ચાસણી બનાવવાની છે. અને આ ચાસણી આપણે 1-2 તારની નથી બનાવવાની અને એનાથી આપણે નરમ બનાવવાની છે. જો 1 તારની ચાસણી બની જાય તો તમારા ઘેવર ઉપર ખાંડ જામવા લાગશે. એટલે ખાંડ નથી જામવા દેવાની આપણે. અને પાણીની અંદર જ આપણે 2 એલચીની દાણા ઉમેરી દીધા છે. અને ચાસણી કેવી બનાવવાની કે તમે આંગળીની મદદથી આમ કરો ને જરાક પણ ચીપચીપી થાય તો એ ચાસણી તમારી પરફેક્ટ છે. હવે ચાસણી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે ઘેવર માટે બનાવી લઈએ આપણે રબડી. તો રબડી બનાવવા માટે 1/2 વાટકી જેટલી મેં ખાંડ લીધી છે. અને આ કોરી ખાંડ જ આપણે આની અંદર પીગાળવાની છે. એટલે આ ખાંડને કેવી કહેવાય? કેરેમલાઈ કહેવાય. આ કેરેમલાઈ ચાસણી થાય. જો જેમ જેમ ગરમ થતી જાય ખાંડ તેમ તેમ મેલ્ટ થતી જાય અને એને કલર પણ એકદમ સરસ આવી જાય. આપણી ખાંડ બધી ઓગળી ગઈ છે. તો અત્યારે હું 1 ગ્લાસ ભરી અને દૂધ ઉમેરશું. દૂધ તમારે ધીરે ધીરે ઉમેરવાનું છે. આની અંદર હું 1 લીટર ઉપર એટલું દૂધ ઉમેરીશ. એટલે દૂધ તમારે ધીરે ધીરે કરીને જ ઉમેરવાનું છે. હવે જે અંદર ખાંડની ચાસણી આપણે આવી ગઈ હતી કેરેમલાઈ એ જામી ગઈ હોય અને દૂધ જાય એટલે થોડુંક વધારે જામી જાય તો ચલાવવામાં પણ થોડીક તકલીફ પડે. તો એ કાંઈ આપણે બીવાની જરૂર નથી. એ મેલ્ટ બધી થઈ જાય. હવે અત્યારે મેં 1 વાટકી દૂધ લીધું છે. તેની અંદર હું અત્યારે 2 ચમચી જેટલો કોર્નફ્લોર લઈશ અને 2 ચમચી જેટલો આપણે આ જે દૂધનો પાવડર આવે એ મિલ્ક પાવડર લીધો છે. હવે તેની અંદર આપણે ઠંડા દૂધમાં જ મિક્સ કરી અને ઓગાળી દેશું. હવે તેની જે દૂધ આપણે ઉકળવા મૂક્યું હતું ચાસણી અંદર તેની અંદર આપણે ઉમેરી દેવાનું છે. હવે આને ધીરે ધીરે આપણે ચાસણી થવા દેવાની છે. તો ત્યાં સુધીમાં આપણે એક ડ્રાયફ્રૂટ છે એને થોડો એવો ખાંડીને ભૂકો કરી લઈ. હવે આ ખાંડીને ભૂકો કરી અને આપણે જે મલાઈ બનાવેલી હતી આ રબડી તેની અંદર ભૂકો ઉમેરી દેવાનો છે.
અને હજી પાછું આપણે થોડું એવું પકાવશું, જ્યાં સુધી દૂધ થોડું બળી અને અડધું ન થઈ જાય ત્યાં સુધી પકાવવાનું. દૂધ બળીને અડધું થઈ ગયું છે ને આપણી રબડી ઘાટી થઈ ગઈ છે. તો હજી આને આપણે ઠરશે રબડી તા થોડીક વધારે ઘાટી થઈ જાય. હવે આવી રીતનો જે છેદવાળો જારો હોય એ જારો લઈ લેવાનો અને ઉપર આપણું ઘેવર રાખી દેવાનું છે. આ રીતે એક ઘેવર ઉપર બીજું ઘેવર રાખી દેવાનું અને જે આપણી ચાસણી બનાવેલી છે એ ચાસણીને ઉપર રેડવાની છે. ચમચીની મદદથી આ રીતે થોડી થોડી ચાસણી આપણે રેડતી જવાની અને નીચે એક આપણે રાખેલો છે ઘેવર, એટલે એ જે ઉપર ચાસણી રેડશું ને એ ચાસણી નીચે નહીં જાય, ડાયરેક્ટ ઘેવરમાં જ જાહે. તો આ રીતે આપણે બધા જ ઘેવરમાં ચાસણી ઉમેરી લઈ. બધી ચાસણી અંદર જે એકદમ જાળીદાર બન્યો છે એટલે ચાસણી આપણી એકદમ સરસ ઘેવરની અંદર રહી જાહે. તો નીચેના ઘેવર હતો તેની ઉપર આપણે ચાસણી લઈ લીધી છે ને આવી રીતના આપણે ઘેવર બનાવીને તૈયાર કરી લીધા છે. તો હવે જે મલાઈ બનાવેલી હતી કે રબડી, એ રબડી આપણે ઘેવર ઉપર ચમચીના મદદથી આ રીતે પાથરવાની છે. ચમચીની મદદથી થોડી થોડી પાથરી દેવાની. અને આ ઘેવર રાજસ્થાનનો તો પ્રસિદ્ધ છે ખૂબ જ, પણ પૂરા આપણા ભારતમાં પણ પ્રખ્યાત થઈ ગયો છે અને હરેક જગ્યાએ પણ આ ઘેવર બને છે. ઘેવર બનાવવામાં કોઈ ઝાઝો સમય નથી લાગતો, થોડા સમયમાં ઘરે બનાવીને ઘેવર તૈયાર થાય છે અને ઘેવર ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટી બને છે અને નાના મોટા બધાને ભાવે છે. હવે ઘેવર ઉપર રબડી પથરાઈ ગઈ છે તો આપણે તેની ઉપર ડ્રાયફ્રૂટ પણ ઉમેરી દઈએ. હવે આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કરી દેજો.